નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનની અંદર આપણે એમિનો એસિડ અને એના બંધારણ વિશે ચર્ચા કરી. એમિનો એસિડના પ્રકાર જોયા. નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ. બરાબર છે. તો એમિનો એસિડની વાત કર્યા પછી આપણે નવા જૈવ અણુની વાત કરીશું, જેનું નામ છે લિપિડ. તો લિપિડ એટલે શું? તમે બધાએ જોયું હશે લિપિડ, અને તમે એનો દૈનિક લાઈફની અંદર ઉપયોગ પણ કરતા હશો. ઉદાહરણ તરીકે માખણ, ઘી, તેલ, જે ચરબીયુક્ત દ્રવ્ય છે એને કહેવામાં આવે છે લિપિડ. જે કેવા હોય છે? પાણીમાં અદ્રાવ્ય હોય છે. તમે તેલ અને પાણીને મિક્સ કરો તો કોઈ દિવસ બંને ભેગા થાય છે? ના. એનું કારણ કે તેઓ પાણીમાં અદ્રાવ્ય છે. તે સામાન્ય રીતે ફેટી એસિડ પણ હોઈ શકે છે. અને ફેટી એસિડનું તમને અહીંયા બંધારણ આપેલું છે કે ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે જે આર સમૂહ સાથે જોડાયેલ હોય છે. બરાબર? કે ફેટી એસિડ એટલે શું? તો કે COOH સમૂહ. કાર્બોક્સિલ સમૂહ એટલે શું? COOH સમૂહ. અને એની સાથે કોણ જોડાયેલું હોય છે? આર. અને જ્યાં જ્યાં આર જોડાયેલો હોય ત્યાં મિથાઇલ સમૂહ હોઈ શકે, અથવા તો ઇથાઇલ સમૂહ હોઈ શકે, અથવા તો ઉચ્ચ સંખ્યાવાળા કાર્બન અને હાઇડ્રોજન પણ હોઈ શકે. અને ઉચ્ચ સંખ્યાવાળા એટલે કેટલા? 1 કાર્બનથી 19 કાર્બન હોઈ શકે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો એના ઉદાહરણમાં તમને આપેલું છે પામેટિક એસિડ, જેમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે છે. કયા એસિડ? પામેટિક એસિડ. એ પામેટિક એસિડનું તમને અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે, એમાં જુઓ તમે. જો આ જે છે એ પામેટિક એસિડનું સૂત્ર છે. હવે એ પામેટિક એસિડમાં આપણે કેટલા કાર્બનયુક્ત કાર્બન છે? 16. તો 16 કાર્બન કાઉન્ટ કરો. આ જે અહીંયા 14 છે એ 14, ત્યાર પછી 15 અને 16. તો 16 કાર્બનયુક્ત સંયોજન થઈ ગયું. બરાબર છે. બીજું એરેકિડોનિક એસિડમાં કાર્બોક્સિલ કાર્બન સાથે 20 કાર્બન પરમાણુ આવેલા હોય છે. આ એક લિપિડનું ઉદાહરણ છે જેનું નામ છે એરેકિડોનિક એસિડ, જેમાં કાર્બન સંખ્યા કેટલી છે? 20. ફેટી એસિડ બે પ્રકારના હોય છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત ફેટી એસિડ એ દ્વિબંધ વગર એટલે કે એક બંધ ધરાવે છે, અને અસંતૃપ્ત ફેટી એસિડ એક કે તેથી વધુ કાર્બન દ્વિબંધ ધરાવે છે. ઇન શોર્ટ તમારે યાદ રાખવું હોય તો તમે કેવી રીતે યાદ રાખી શકો સંતૃપ્ત અને અસંતૃપ્તમાં? કે સંતૃપ્ત ફેટી એસિડ એ દ્વિબંધ વગર જોવા મળે છે, અને અસંતૃપ્ત ફેટી એસિડ એ ફક્ત ને ફક્ત કાર્બન વચ્ચે દ્વિબંધ વાળા જોવા મળે છે. રાઈટ. બીજું કે લિપિડની અહીંયા રચનાની વાત કરીએ તો એના 3 પ્રકાર છે લિપિડના: સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ. સાદા લિપિડની આપણે વાત કરીએ તો મીણ, માખણ, ટ્રાઇગ્લિસરાઇડ એ સાદા લિપિડ છે. રાઈટ. તો સાદો લિપિડ એ કોણ છે? ગ્લિસરોલ. આ તમારે યાદ રાખવાનું કે સાદા લિપિડમાં ગ્લિસરોલ છે. હવે ગ્લિસરોલનું સૂત્ર તમને અહીંયા આપેલું છે. રાઈટ. આ શું છે? ગ્લિસરોલ, જેનું તમે સૂત્ર જોઈ શકો છો CH2OH, CHOH અને CH2OH. અને એ ગ્લિસરોલમાં R1, R2 અને R3 જે છે એ ફેટી એસિડ છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો આ ગ્લિસરોલનું સૂત્ર જ છે, પરંતુ આ સમૂહ અને આ સમૂહ અહીંયા બદલાયેલો છે. એટલે કે 3 ફેટી એસિડ અહીંયા જોડાયેલા છે. કે 3 ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાવાથી કોણ બની જાય છે? ટ્રાઇગ્લિસરાઇડ. ગ્લિસરોલ તો છે, ટ્રાય એટલે કેટલા? 3 ગ્લિસરાઇડ. બરાબર. સમજ પડી બધાને? આવડશે? ઓકે. ઓકે. તો સાદા લિપિડ એટલે ગ્લિસરોલ, જે ટ્રાયહાઇડ્રોક્સીપ્રોપેન કહેવામાં આવે છે. એનું બીજું નામ શું છે ગ્લિસરોલનું? ટ્રાયહાઇડ્રોક્સીપ્રોપેન. ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે. ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે છે. ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય છે ત્યારે તે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાઇગ્લિસરાઇડ હોઈ શકે છે. એટલે શું? તો કે જ્યારે ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એનું એસ્ટરીકરણ એટલે કે એની અંદર એસ્ટર સમૂહ ઉમેરવામાં આવે ત્યારે તે મોનોગ્લિસરાઇડ,
ત્યાર પછી ડાયગ્લિસરાઇડ અને ત્યાર પછી ટ્રાયગ્લિસરાઇડ હોઈ શકે. પણ ક્યારે? જ્યારે ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય ત્યારે. તેઓના ગલનબિંદુને આધારે તે મેદ કે તેલ કહેવામાં આવે છે. મેં તમને પહેલાં જ કહ્યું કે તેલ સ્વરૂપે હોય છે. તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતાં કેવું હોય છે? નીચું, ઝીંઝેલી તેલ, અને તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે જ હોય છે. નોર્મલી કોઈ પણ તેલ જે હોય છે એ શિયાળામાં થીજી જાય છે, પરંતુ આ જે ઝીંઝેલી તેલ છે એનું ગલનબિંદુ અપેક્ષા કરતાં નીચું હોવાથી એ તેલ શિયાળામાં પણ તેલ સ્વરૂપે જ હોય છે. રાઈટ? શું તમે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો છો? કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? ફોસ્ફોલિપિડ. ખરેખર ફોસ્ફોલિપિડ એટલે શું? જટિલ લિપિડ, કે જ્યારે પણ લિપિડના અણુ સાથે કોઈ ફોસ્ફરસનો અણુ જોડાય ત્યારે એ ફોસ્ફોલિપિડ બને છે. જે આપણે જોયું હતું 8મા ચેપ્ટરમાં કોષરસ પટલના બંધારણમાં. કોણ હોય છે? ફોસ્ફોલિપિડ. એટલે કે સાદા લિપિડ હોતા નથી. લિપિડના બંધારણમાં જ્યારે ફોસ્ફેટનો અણુ ઉમેરાય છે ત્યારે જે રચના બને છે જેને કહેવાય ફોસ્ફોલિપિડ. ક્લિયર? સમજ પડી ફોસ્ફોલિપિડ વિશે? આવડશે બધાને? રાઈટ? ત્યાર પછી લેસિથિન, તમને એનું શું કહેવાય? 1 માર્ક્સમાં પૂછાય છે કે લેસિથિન તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. લેસિથિન તેનું ઉદાહરણ છે. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે. કે લેસિથિન એ ફોસ્ફોલિપિડ પ્રકારનું લિપિડ છે જે કેટલીક પેશીઓમાં ચેતાપેશીમાં વધારે જટિલ સંરચનાવાળા લિપિડ તરીકે જોવા મળે છે. તમને અહીંયા લેસિથિનનું સ્ટ્રક્ચર આપેલું છે, એમાં જુઓ તમે. આ જે છે લેસિથિનનું સ્ટ્રક્ચર છે. તમને ડિટેલમાં આનું 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં બંધારણ પૂછી શકે. રાઈટ? લેસિથિન એટલે ફોસ્ફોલિપિડ, એટલે કે લિપિડ સાથે કોણ જોડાયેલું છે? ફોસ્ફરસ. બરાબર? એમાં જુઓ, આ જે છે એ રચના ગ્લિસરોલ જેવી જ છે, પરંતુ 1, 2 અને 3 શું જોડાયેલું છે? ફેટી એસિડ, અને એની સાથે પાછા વધારાના અણુઓ જોડાયેલા છે. તો તમારે આ લેસિથિનનું ઉદાહરણ યાદ રાખવાનું. ક્લિયર? બરાબર? આવડશે બધાને? આ શું છે? ગ્લિસરોલ, ગ્લિસરોલ જ છે, પરંતુ આ સમૂહ ફેટી એસિડ, આ પણ ફેટી એસિડ, આ પણ ફેટી એસિડ, અને આ એક નવો સમૂહ અહીંયા જોડાયેલો છે. બીજું કશું જ નવું નથી લેસિથિનના ઉદાહરણમાં, લેસિથિનના સ્ટ્રક્ચરમાં. ઓકે, તો આ લિપિડની વાત થઈ ગઈ. બરાબર છે? આવડશે બધાને લિપિડ વિશે? હજી લિપિડ વિશે થોડું આગળ પણ આપેલું છે, આપણે જોઈશું જ્યારે આવશે ત્યારે. ઓકે. જીવંત સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે જોવા મળે છે. રિંગ એટલે કે 5 ખૂણાવાળી રિંગ, મીન્સ કે 5 કાર્બનવાળી, 6 કાર્બનવાળી, જેમાંથી કેટલાક નાઇટ્રોજન બેઝિસ, એટલે કે અમુક એમાંથી નાઇટ્રોજન બેઝિસ છે, એટલે કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન, જે આપણે ડીએનએના બંધારણમાં જોવાના છે. જ્યારે પણ ડીએનએનું બંધારણ આવશે ત્યારે એમાં જોઈશું કે A ફોર એડેનિન, G ફોર ગ્વાનિન, C ફોર સાઇટોસિન, U ફોર યુરેસિલ અને T ફોર થાઇમિન. જ્યારે તે શર્કરા સાથે જોડાય, આ જે સંયોજનો છે એ શર્કરા સાથે જોડાય ત્યારે શું બની જાય છે? ન્યુક્લિયોસાઇડ. શું બની જાય છે? ન્યુક્લિયોસાઇડ. જ્યારે તે શર્કરા સાથે જોડાય ત્યારે ન્યુક્લિયોસાઇડ બની જાય છે. અને જો તેમાં ફોસ્ફેટ જોડાય, એટલે કે ફોસ્ફેટ સમૂહ શર્કરા અને એ એસ્ટર બંધથી જોડાય તો એ ન્યુક્લિયોટાઇડ બની જાય છે. બરાબર છે? યાદ રહેશે. નાઇટ્રોજન બેઝ હું તમને સમજાવું લખીને. તમને અહીંયા તફાવત સમજાવું. ન્યુક્લિયોસાઇડ, પહેલાં તો આપણે વાત કરીએ શેની વાત અહીંયા આપેલી છે? નાઇટ્રોજન બેઝિસની. બરાબર?
નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ બે પ્રકારના છે, પ્યુરિન, પિરિમિડિન. નાઇટ્રોજન બેઝમાં પ્યુરિનમાં બે છે, એ જી, એ ફોર એડેનિન, જી ફોર ગ્વાનિન. અને પિરિમિડિનમાં ત્રણ છે, યુ, ઇન, સી, ટી. યુ ફોર યુરેસિલ, સી ફોર સાઇટોસિન અને ટી ફોર થાઇમિન. બરાબર. હવે શું થાય છે તો કે એના બે ભાગ છે નાઇટ્રોજન બેઝના. નાઇટ્રોજન બેઝના પ્રકાર ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. હવે આપણે પહેલી વાત કરીએ ન્યુક્લિયોસાઇડની. તો ન્યુક્લિયોસાઇડની વાત કરીએ તો એમાં કોણ હોય છે? નાઇટ્રોજન બેઝ વત્તા પેન્ટોઝ શર્કરા. પરંતુ ન્યુક્લિયોટાઇડમાં કોણ કોણ હોય છે? નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફરસ સમૂહ. ફોસ્ફેટ સમૂહ. બરાબર છે. તો એનું બંધારણ છે, તમારે આ રીતે યાદ રાખવાનું. તો હવે તમને ખબર પડી કે નાઇટ્રોજન બેઝ કેવી રીતે કામ કરે છે અને શું છે. બરાબર. તો અહીંયાથી તમારે નાઇટ્રોજન બેઝ ચાલુ થયા હતા. તો એડેનોસાઇન, ગ્વાનોસાઇન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન એ શું છે? ન્યુક્લિયોટાઇડ. એડિનોસાઇન, ગ્વાનોસાઇન એટલે પાછળ સાઇન લાગે, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન. જો એડેનિન પ્યુરિન હશે તો સાઇન લાગશે અને પિરિમિડિન હશે તો ડીન લાગશે. બરાબર. એ ન્યુક્લિયોસાઇડ છે. ત્યાર પછી ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ કયા છે? તો એડેનિલિક એસિડ, થાઇમિડિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ, સાઇટિડિલિક એસિડ એ શું છે? ન્યુક્લિયોટાઇડ છે. આમ ડીએનએ અને આરએનએ જેમાં ન્યુક્લિક એસિડ માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે, આમ ન્યુક્લિક એસિડ જે છે એ ડીએનએ અને આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. અને એક્ઝેક્ટલી એનું સ્ટ્રક્ચર જે છે તમારે આગળ આવશે ભણવાનું, એની અંદર તમારે સમજવાનું છે. બરાબર. આવડશે તમને. અહીંયા એના શું કહેવાય સ્ટ્રક્ચર આપેલા જ છે. જો શર્કરા આપેલી છે, ગ્લુકોઝ આપેલી છે, ત્યાર પછી રિબોઝ આપેલી છે. જો આરએનએ હશે તો રિબોઝ શર્કરા ત્યાં જોડાશે અને ડીએનએ હશે તો ડીઓક્સીરિબોઝ શર્કરા. ત્યાર પછી ગ્લાયસિન, એલેનિન, સેરિન એ એમિનો એસિડ આપણે જોયા હતા. બરાબર. ત્યાર પછી ગ્લિસરોલ જોયું, ટ્રાયગ્લિસરાઇડ જોયું. ત્યાર પછી કોલેસ્ટ્રોલ, એનું સ્ટ્રક્ચર પણ તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી એડેનાઇન, પ્યુરિન, એડિનોસાઇન. બરાબર. ન્યુક્લિયોસાઇડ હોય તો એડિનોસાઇન. ત્યાર પછી એનિડિલિક એસિડ એટલે કે જો ન્યુક્લિયોટાઇડ હોય તો એનિડિલિક એસિડ. યુરિડિન ન્યુક્લિયોસાઇડ. ત્યાર પછી પિરિમિડિન, યુરેસિલ નાઇટ્રોજન બેઝ છે એનું સ્ટ્રક્ચર. બરાબર. આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના છે. એને તમારે યાદ રાખાય તો યાદ રાખવાના અને ગોખવા પડે તો ગોખવાના, પણ તમારે એને કોઈ પણ હિસાબે યાદ રાખવા પડશે. રાઈટ.
એના પછી તમને પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકોની વાત કરી છે કે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો એટલે શું? તો કે જે ચયાપચયકો હજારો કાર્બનિક રસાયણોમાં એમિનો એસિડ શર્કરાનો સમાવેશ કરી શકીએ, બરાબર? તો એ બધા સંયોજનોને શું કહેવામાં આવે છે? પ્રાથમિક ચયાપચયકો. પ્રાથમિક ચયાપચયકો એટલે શું? જે શરીરમાં સજીવ શરીરની અંદર જે જૈવ અણુઓ છે એ જૈવ અણુઓ જ્યારે કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ અને શર્કરા ધરાવે તો એને કહેવાય પ્રાથમિક સંયોજનો, પ્રાથમિક ચયાપચયકો. અને જો તેઓ પ્રાથમિક ચયાપચયકો સિવાય કોઈ વનસ્પતિ ફૂગ સૂક્ષ્મજીવોનો કોષનું વિશ્લેષણ કરીએ તો આ પ્રાથમિક ચયાપચયકો સિવાયના હજારો રસાયણો, ધારો કે આલ્કલોઇડ્સ, ફ્લેવોનોઇડ્સ, રબર, આવશ્યક તેલ, પ્રતિજીવિક દ્રવ્ય, રંગીન રંજક દ્રવ્ય, પરફ્યુમ, ગુંદર, મસાલા વગેરે જોવા મળે. એમને શું કહેવામાં આવે છે? દ્વિતીયક ચયાપચયકો, જેનું લિસ્ટ તમને ઓલરેડી અહીંયા આપી દીધું છે. તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો. રંજક દ્રવ્યો આપેલા છે: આલ્કેલોઇડ્સ, ટર્પેનોઇડ્સ, આવશ્યક તેલ, ટોક્સિન, લેક્ટેઝ, ડ્રગ્સ, પોલિમર પદાર્થ, બરાબર? રંજક દ્રવ્યો તો તમને ખબર જ છે, વનસ્પતિમાં જે રંજક દ્રવ્યો હોય એ. આલ્કલોઇડ્સ એટલે કે અમુક નશાકારક પદાર્થો છે. ટર્પેનોઇડ્સ આવશ્યક તેલ, બરાબર? એ બધા શું છે? દ્વિતીયક ચયાપચયકો છે, જે અમુક અમાઉન્ટની અંદર આપણા શરીરની અંદર આવશ્યક હોય છે, બરાબર? તો આ આપણે લિપિડની વાત કરી, પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો વિશે વાત કરી. હજી પણ આપણે અણુઓ, બૃહદ અણુઓ વિશે ચર્ચા કરવાની છે, બરાબર? બહુ બધી ચર્ચા કરવાની છે બૃહદ અણુઓ વિશે, જે આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું, જેની અંદર બૃહદ જૈવ અણુઓ કોને કહેવાય છે એક્ઝેક્ટલી, બરાબર? ત્યાર પછી પ્રોટીન એટલે શું, પ્રોટીન એટલે શું ભણીને પછી પ્રોટીનની સંરચના જોઈશું, રાઈટ? સો નેક્સ્ટ સેશનની અંદર આપણે બૃહદ અણુઓ વિશે અભ્યાસ કરીશું.